રામ રામ બધા મિત્રોને। આજે આપણે ન્યૂ હોલેન્ડ 5510 ની પૂરેપૂરી ફૂલ વિડીયો ગુજરાતીમાં માહિતી આપવાનું છે। તમે લાસ્ટ સુધી જોડાયેલ રહેજો। જે આ ગુજરાતીમાં પહેલો વિડીયો હશે ન્યૂ હોલેન્ડ 5510 એક્સેલ સિરીઝનો। હું દેગામનો પોરબંદરથી સંજય રાણા કેસવાલા તમને ફૂલ માહિતી આપી। મેં એક 1500 કલાકની આજુબાજુ હાકેલું હું, વર્ષ દિવસ અનુભવ કરેલો છે। જે મને ખૂબીઓ અને ખામીઓ લાગી હું તમને બધું અહીં જણાવવાનું છે। તો આપણે પહેલાં ટ્રેક્ટરની ફૂલ ડિટેલ જાણી લઈએ। આગળથી વાત કરીએ તો સિંગલ પીસ બોનેટ આવે છે। અહીંયાથી લોક ખુલી જાય છે, જે સિંગલ સ્ટડવાળું બોનેટ આવે છે। ને ડ્રાય ટાઈપ આપણે ફિલ્ટર આવે છે અને ડબલ એલિમેન્ટવાળું આમાં ફિલ્ટર આવે છે ને, જે આપણે ટ્રેક્ટરમાં એવું પણ છે। આ છે ઓઇલ કુલર, જે હાઇડ્રોલિકનું પાવર સ્ટીયરિંગ છે। આ છે રેડિએટર, આ છે કુલિંગ ને આમાં કોઈ ટર્બો કે નથી। ટર્બોમાં લોટરી પંપ આવે છે, જે લોટરી પંપની ટર્બો આ ઇનલાઇન પંપ છે। 3 સિલિન્ડર એફપીટીનું એન્જિન છે, બોસનો પંપ છે, ડબલ ફિલ્ટર સાથે। 2931 સીસીનું આનું એન્જિન છે, એફપીટી એન્જિન, અમેરિકન કંપની ન્યૂ હોલેન્ડ 5510 એક્સેલ। મિત્રો ઘણા બધા કહે કે આ કેટલા હોર્સ પાવરનું આવે છે અને કેટલા એચપી છે, તો આરસી બુકમાં તો આ 50 એચપીનું જ છે, 49.9। કારણ કે મોટા એચપી આમાં કાંઈ દર્શાવેલ નથી કે કેટલા એચપીનો। મોટા એચપી જો કંપની દર્શાવે તો CRDIનો નિયમ લાગુ પડે, તો ટ્રેક્ટરને ખેડૂતોને ટ્રેક્ટર લેવું મોંઘું પડે। કારણ કે નિયમ લાગુ પડે એટલે 1 લાખથી 1.5 લાખ સુધીનો ઓરિજિનલ વાત કરું છું, કાંઈ એચપી દર્શાવેલ નથી કે એટલા હોર્સ પાવરનું છે। તમે 55 હોર્સ પાવરનું એન્જિન, 55 હોર્સ પાવરનું જે બધામાં આવે, 36 2માં 36 30માં એ જ છે 2931 સીસી, બધામાં સેમ જ એન્જિન આવે છે। અને તમને ટ્રેક્ટર બતાવું, આ છે 4થા મહિનાનું 2024નું મોડલ ન્યૂ હોલેન્ડ 5510 ને આનો પીટીઓ પાવર 46 આવે છે। આ છે એસએફસી 248 ગ્રામ। તમે વિડીયો ઊભો રાખીને આપણે એસએફસી આખી પ્લેટ છે। અને હોર્સ પાવર મિત્રો અહીંયા ટ્રેક્ટરની નીચે એક્સેલમાં લખેલા છે, તમે નિરાતે ઝૂમ કરીને વાંચી લેજો। 55 થી 65 એચપી। બધા મિત્રો ઘણા હું વિડીયોમાં લખું કે 55 થી 65 એચપીનો આવે, તો ઘણા મિત્રો કોમેન્ટ કરે કે એટલા હોર્સ પાવરનું નથી આવતું ભાઈ, 50નો આવે ને 55નો આવે। તમારી વાત હશે, 55-50 હોર્સ પાવરનો આવે, પણ આપણે જે આ 4 ડ્રાઈવ છે એટલે આપણે આગળના વ્હીલ ચાલુ કરીએ એટલે 65 એચપી સુધીનું કામ આપે છે। જો 65 એચપીનું કામ આપે એટલું જ આપે। હું તમને પૂરું ટ્રેક્ટર બતાવી દઉં, પછી આપણે વાત કરીએ આગળથી વ્યૂ। ને આ મિત્રો 1593 કલાક હાકેલું છે, આપણે બધા જમાં હાકેલું છે, પ્લાવમાં, લેજરમાં, થ્રેશરમાં, બધો જ મારો અનુભવ કેસ। ફ્રન્ટ ટાયર છે 9.24ના, જે આ ગાળો છે 9નો છે અને 24ની વ્હીલ પ્લેટ છે। પાછળના ટાયર છે 16/9/28ના। કંપનીમાં કોઈ વેઇટ કે આવતો નથી, જે આપણે 4 ડ્રાઈવમાં જરૂર હોય તો આપણે એક્સ્ટ્રા વેઇટ આથી આપણે 24 કિલોની પ્લેટ આવે છે, તે પ્લેટ લગાડી શકીએ છીએ, જે આના વજન પ્રમાણે, કામ પ્રમાણે। ને આ છે ડબલ ટેન્ક, 4 લીટરની ટેન્ક આવે છે। આ 60 લીટરની ને આ 40 લીટરની, 4 લીટર પ્લસ સમાય છે, 100 લીટરની ડબલ ટેન્ક આવે। ઘણા મિત્રો કહે કે એટલી કોમેન્ટ નથી, તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં આપણા લાઈવ આપણે ડીઝલ 4 લીટર 98 લીટર ફૂલ ટાંકી કરાવેલી છે, ટ્રેક્ટર લીધું ત્યારે, છોડાવેલું ત્યારે, અને ઘણી રીલ્સાઈ બનાવેલું છે। ઘણા મિત્રો કહે કે એટલા લીટર ટાંકી ન આવે આમને ઉમને, તો તમને પ્રોપર બતાવું। જો આ છે નીચેની ટાંકી, આ ડીઝલની જ છે, અને આ છે ઉપરની ટાંકી। ને આમાં ડીઝલ છે નીચેની ટાંકીમાંથી રહે છે, અહીંયા 2 નળિયું જાય છે મોટર, ત્યાંથી નીચેની ટાંકીમાંથી ડીઝલ લે છે। ઘણા મિત્રો કે એમનો આમને આપણે ડીઝલ ઉપરની અહીંયાથી જ નાખવાનું, અને પહેલાં નીચેથી ભરાશે પછી ઉપરની ભરાશે। આ પ્લેટફોર્મની વાત કરીએ તો હાવ સપાટ છે, કોઈ પેલું ને ખડબસડું નથી। અને આપણે હિટગાર્ડની વાત કરીએ તો ઓરિજિનલ કંપનીના હિટગાર્ડ આવે છે, લેવલ પ્લેટફોર્મ આવે, બીજા એકેય ટ્રેક્ટરમાં આવું નથી આવતું। જે જોન ડિયરના 5210માં બીજા અલગ અલગ ટ્રેક્ટરમાં આવે છે, પણ નાના નાના હિટગાર્ડ આવે છે। આને ખાલી તમે પગતાણ જોવે લ્યો, આનું શિફ્ટિંગ જોવે લ્યો।
મિત્રો ગેરની વાત કરીએ તો 24+24 48 આવે છે. આ છે શટલ ગેર. આમાં તમને બતાવું, આ છે હાઈ, લો ને મીડિયમ. 4 હાઈના, 4 મીડિયમના, 4 લોના એટલે 12. પછી આગળ 12 અને પાછળ 12 એટલે 24. 24+24 આ છે સ્પ્લિટર ગેર. બધા જ ગેરમાં દોઢ ગેર થાય તો આકડી દાખલા તરીકે આપણે પહેલા ગેરમાં ટ્રેક્ટર હાંકતા હોય ને તો ટ્રેક્ટર થાય કે ટ્રેક્ટર હજે વધુ સ્પીડમાં કામ લેવું છે તો આ સ્પ્લિટર ગેરને ઓર કરવાનો. અને તમે કહો કે આ ગેરની શું જરૂર પડે તમે બીજા ગેરમાં, તો મિત્રો બીજા ગેરમાં હાંકતા હોય તો ટ્રેક્ટર આપણે ટ્રેક્ટરને બહુ જ વધુ ગતિ થઈ જાય અથવા તો ટ્રેક્ટર દબાય. એથી આ વચ્ચેનો ગેર આપેલો છે જે આ સ્પ્લિટર ગેર. તો આપણે દોઢ ગેર અને થાય આપણે પહેલા ગેરમાંથી વધુ ગતિ ને બીજા ગેરથી ઓછી ગતિ. આ બાજુ 4 ગેર આવે છે. મિત્રો આમાં બોલેરા ટાઈપનું જે સસ્પેન્શન આપેલું છે હાવ ફોરા. તમે હાવ જોવો, હાવ ફ્રી. આપણે જે 4 વ્હીલ હાંકતા હોય એવું જ મહેસૂસ થાય છે. આ છે હેન્ડ બ્રેક. આ છે અલગ ક્લચ. જે બધા ટ્રેક્ટરમાં અહીંયા ડબલ ક્લચ આપેલો હોય. અડધા ક્લચે ગેરનું થાય ને અડધા ક્લચે પીટીઓનું થાય, પણ આમાં પ્રોપર અલગ ક્લચ આપેલો છે. આ બંધ છે અત્યારે, નીચે કરો એટલે ચાલુ થાય. વધારાનો ફેસિંગનો ઘસારો ન થાય. આ બાજુ આપણે લિફ્ટોમેટિક બટન આપેલું છે. આ છે હાઇડ્રોલિક. આ છે પ્લાવ ઓબ્ઝરી વાલ, આપણે જે પલટી પ્લાવ ખીપાનો વાલ કહીએ તે. આ છે ડિફ્રેશન લોક. મિત્રો તમને બતાવું, બીજી કંપનીમાં આવું આવતું નથી. આ છે આપણે જમીન જે કડક હોય એ બાજુ ઉપર કરતું જવાનું, જે પોચી જમીન હોય તો નીચેની બાજુ કરતું જવાનું. આ છે વાલ જે આપણે બાવડાની કેટલી સ્પીડમાં ઉપાડવા નીચે કરવા એ વાલ છે. બીજી કંપનીમાં આવું હોલેન્ડ જેવું આવતું નથી. નાની લિફ્ટ બહુ સારી છે. હું આ ખેડૂત તરીકેનો રિવ્યૂ કરા, કોઈ કંપનીનું કોઈ પ્રમોશન કે નથી એવું વાત નથી. તમને પૂરું ટ્રેક્ટર બતાવું. અને સાઇડિંગ ત્યાં 4 LED આવે. આપણે ફ્રન્ટ લાઇટની વાત કરીએ તો આ છે હાઈ બીન, લો બીન, જે આપણે અપર ડીપર કહીએ તે. આ લાઇટ બહુ જ કામની છે, જે રાતમાં સાઈડનો વ્યૂ આપે. આપણે રાતે વાવેતર કરતા હોય તો આપણે સાઈડનો ન દેખાય ટાયર ને મેરા. આ લાઇટ છે તો આગળની બાજુ જ દેખાય, પણ આ લાઇટથી આપણે સાઈડનો વ્યૂ આવે. તમે ફેસબુકમાં તો ઇન્સ્ટાગ્રામમાં કે જોતા જશો વિડીયા. મિત્રો આપણે પાછે લિફ્ટનું પાછળ હાઇડ્રોલિકનું બધું હું તમને સમજાવું. આ છે પીટીઓ. આ ઉપર છે બીજો પીટીઓ સાફ્ટિંગ આવે છે. કોઈ આપણે લોડર કે બેસાડવું હોય તો અહીંયા લોડરનો ગેર લાગી જાય છે. કોઈ આપણે એક્સ્ટ્રા ઓલું કરવું નથી પડતું. જે જોન ડિયરમાં આગળથી પાવર લેવો પડે એ પાવર ન લેવો પડે. અહીંયા પીટીઆની બીજી સાફ્ટિંગ આવે. અને પીટીઆ હોર્સ પાવરની વાત કરું તો 46 હોર્સ પાવરનો પીટીઓ આવે છે. અને હાઇડ્રોલિકની કેપેસિટીની વાત કરીએ તો 2500 કિલોની આવે છે. 2500 કિલોની કેવી રીતે? કારણ કે આ 500 કિલોની એક્સ્ટ્રા જેક છે. એ સેન્સર તરીકે કામ કરે. આપણે હેઠા મોસમ દેતા હોય તો ટ્રેક્ટરનું ટાયર ઉપરની બાજુ હોય તો ઓરણી નીચે જાય. જો ટ્રેક્ટર ઢબા ઉપર આવે તો ઓરણી નીચે જાય. જો ટ્રેક્ટર હેઠું આવે તો ઓરણી ઉપર આવે. એવી રીતે આપણે હેઠા મોસમ દેતા હોય તો આપણે અનુભવ થયો. કારણ કે મેરા ન્યુ હોલેન્ડ 3600 હતું જે હોલેન્ડ કંપનીનું, એમાં લિફ્ટની આવી સુવિધા નહોતી. અને 3 પોર્ટ સેન્સિંગ આવે છે, જે મેટાની જ હાઇડ્રોલિક છે. જે 3602 પાટાવાળી આવે એ હાઇડ્રોલિક નથી. જે આમાં ન્યુ હોલેન્ડ કંપનીની ઓરિજિનલ હાઇડ્રોલિક છે, મેટાની એ જ છે. ને મિત્રો વાત કરીએ તો આ છે આપણે જે બટન દબાવ્યા, આ એના માપનું છે કે આપણે 1 ઇંચ 2 ઇંચ બટનથી સેટ કરી શકીએ. કે તમે એક ફેર હાઇડ્રોલિક સેટ કરી દીધી કે બટન વારે ઘરે દબાવવું હોય તો આપણે રોટાવેટરમાં બટન ના દબાવી શકીએ. કારણ કે જો રોટાવેટરમાં તમે બટન દબાવો તો પૂરેપૂરી લીપ ઉપડે તો આપણે સોકડીયું ખરાબ થવાનો ભય રહીએ. આમાં એક્સલની વાત કરીએ તો પ્લેનેટરી એક્સલ આવે છે. તો આના ખૂબ મોટા ફાયદા છે. ટ્રેક્ટર સ્લીપેજ ન મારે ને વધુ કામ આપે. જે આપણે NX સિરીઝ આવે છે, TX સિરીઝ આવે છે, અહીંના જે આ એક્સલ સિરીઝ છે પ્રીમિયમ સિરીઝ, જે ઉપરનું ટોપ મોડલ હોલેન્ડનું, એમાં ટ્રેટ એક્સલ સીધો એક્સલ આવે છે. જે એમાં કટ એક્સલમાં જે બફરિંગ કરે ટ્રેક્ટર એ બફરિંગ ના કરે. અને એ જ કહેવાનું હતું. અને અહીંયા આપણે જે ચેન આપેલી નથી, આવા લોક આપેલા છે જે હેવી છે.
ફોર ડ્રાઈવ હોવાનું આપણે કારણ કે શેઠે હાથીડું ન ઉપાડીએ એમને એમ વળે તો આ બહુ જ હેવી આપેલા છે, મળાય નહીં એમ. અને આપણે પીટીયાની વાત કરીએ તો કેટલા જાતના પીટીયા આવે છે. પીટીયા 540 પછી 1000 આટાનો આવે છે, જે 540 એક ઇકોનોમી પીટીઓ. તે રિવેસ પીટીઓ ગેર પ્રમાણેના પીટીઓ આવે છે. પીટીઓ ગેર ઘણા છે, કારણ કે તમે આથી ગેર પ્રમાણે પીટીઓ કરો એટલે આગળ કરો તો આગળ ફરશે, પાછળ કરો તો પાછળ ફરશે. અને આમ 1000 આટા અને 540 આટા કરી શકો મિત્રો. અને એક વાત કહેતા ભૂલી ગયો કે આમાં જે ન્યૂ ઓલેન ખુદ પોતાનો સીટ બેલ્ટ આવે છે, તમે જોઈ શકો છો. આ હેન્ડરેસ આવે છે, જે ડ્રાઈવરનો કોઈ પણ જાતનો થાકોડો ન થાય. અને તમને હમણાં આરઓપીએસ એફઓપીએસ બતાવું. પહેલાં આ છે કંપનીનો યુ પાઇપ, જે ગોળ આવે છે પૂરો. અહીંયા જે કંપનીના રજિસ્ટર નંબર છે, પણ ટ્રેક્ટર કોઈ પણ જાતનું પલટી મારી જાય તો કંપનીની જવાબદારી છે કે ડ્રાઈવરની સેફટીમાં છે. ડ્રાઈવરને કોઈ વાતનું નહીં થાય. કંપનીની ઓરિજિનલ છત્રી, જે આપણા ખેડૂત મિત્રો પંજાબી છત્રી કહે, આને આરઓપીએસ એફઓપીએસ કહેવાય, જે કંપનીનો યુ પાઇપ સાથે આવે છે. હેવી બહુ જ, જો આપણે ડ્રાઈવરને કોઈ પણ ઓલું ન થાય એના માટે. જે સીધી જ આપણા એક્સલમાંથી છે, જે બહુ જ હેવી બોલ છે, એના ઉપર જ પંખા છે. બહુ જ હેવી છત્રી છે, આરઓપીએસ એફઓપીએસ એને કહેવાય. અને તમારે કોઈ પણ ગોડાઉન કે ઢારિયામાં કંઈ છત્રી ન જાય તો અહીંયાથી તમે બોલ્ટ ઢીલા કરીને આ છત્રી પાછળની બાજુ નમી જાય. કારણ કે એટલો ગોડાઉન ઢારિયા એટલા ઊંચા ન હોય, કારણ કે બધાને એટલી ટ્રેક્ટર રાખવાના બહુ જ હાઇટમાં ઊંચું આવે છે ટ્રેક્ટર, એટલી સગવડ ન હોય. એટલે અહીંયાથી તમે ખોલવું બહુ જ અઘરું હોય છે. એવા માટે કંપની અહીંયાથી ફોલ્ડિંગ કરવાની સુવિધા આપી છે. ને આ છે સીટનો, અહીંયાથી વજન ઘટાડી શકો છો. બહુ જ આરામદાયક મોટી સીટ છે. ને આ કંપનીની ઓરિજિનલ ઇંચ છે, જે 24 ઇંચની આવે છે. જે મેં 1500 ને માથે કલાક હાકેલું છે. મારો અનુભવ કહેશ કે કેવું કે ડીઝલ એવરેજ છે, શું શું આમાં ખામીઓ છે. એક તો આ જે ફોર ડ્રાઈવ છે, એટલે આનો 2x55 ગાળો હોય ને 60 ઇંચનો આવે છે. તો તમારે જે આપણે મગફળીમાં વાવેતર કરીએ, જે 52-54 ગાળો હોય બધા ટ્રેક્ટરમાં, જે ટુ ડ્રાઈવમાં મેં બધા ટ્રેક્ટરની જાણ કરી. 55-10 ટુ ડ્રાઈવમાં પણ 60 ગાળો આવે. તો તમારે જે મગફળી કે કોઈ પણ વાવેતર કરવું હોય તો આ ટ્રેક્ટર નહીં ચાલશે. કારણ કે 28ની જારી કરો તો જ ચાલશે, નકર નહીં ચાલે. કારણ કે આનો ગાળો 60 આવે. અને બીજા ટ્રેક્ટરમાં આપણે 52-54 ગાળો આવે એકાનો. બીજી વાત એ છે કે આ બીજી કંપનીમાં સાફ્ટિંગ કવર આવે છે, આમાં ન્યૂ ઓલેનમાં સાફ્ટિંગમાં કવર આપેલું નથી. ને બીજી કંપનીમાં ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ આપેલું છે, આમાં નથી આપેલું. એ કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું તમને મારી રીતના ખામીઓ હું આણી કે, કારણ કે આપણે ન્યૂ ઓલેનના જે રીતે વખાણ કર્યા એ રીતને ખામીઓ કહેવાના છે. એક તો આ જે બંધ કરવાની સ્વિચ છે તે જામ થઈ જાય છે, ગમે એટલું બર કરો ખેંચાતી જ નથી. એટલે અત્યારે તો નીચે ઉતરીને અહીંયા પંપ મેરાથી બંધ કરવું પડે. એ કારણ કે તમે ઓઇલ નાખીને ગમે એવું ઓલું કરો, પણ જે ક્લચ જેવો વાયર આવે છે, જે થોડાક દીમાં જામ થઈ જાય છે, તો અત્યારે મારે નીચે ઉતરીને બંધ કરવું પડે છે. મિત્રો, જે આ પંજાબી છત્રીના જે ફાયદા છે એના નુકસાન છે, કારણ કે ડ્રાઈવરના આગળથી કોઈ એવું સેફટી આપેલી નથી. એટલે જે બાવેડા અને જેમાં રસ્તા સાંકડા હોય એટલે ડ્રાઈવરના મોંમાં જ આવે છે. એટલે પંજાબી છત્રી છે, ટ્રેક્ટરનો લુક સારો જ આપે છે, પણ એના સાંભા બેનિફિટ ને સાંભા આવા ઓલા હોય છે. ને ઘણાને મેં લેઝરમાં પણ હાકેલું છે, ઘણાને પ્રશ્ન છે કે આ જે લેઝરમાં આ મેલ ફિમેલ બદલાવા પડે છે, નથી ચાલતા જે કંપનીના ઓરિજિનલ આવે છે આ મેલ ફિમેલ. કારણ કે મેં લેઝરમાં 400 કલાક હાકેલું છે. તો આ તમારે જો આનો પ્રશ્ન હોય તો મેલ ફિમેલ બદલાવી નાખજો, પ્રશ્ન સોલ્વ થઈ જશે. ને બીજો પ્રશ્ન જે આપણે કીધો કે આ બંધ કરવાનો વાયર જામ થઈ જાય છે, આ ક્લચના વાયરના જે નળી આવે છે એ જામ થઈ જાય છે. ત્રીજી ને મોટી ખાસ વાત, કારણ કે આ ખાસ વાત છે, આપણે જે કંપનીની આપણે 400 કલાકે સર્વિસ કરાવતા હોય છે, તો આમાં છે હાઇડ્રોલિક કુલર, હાઇડ્રોલિક ફિલ્ટર. તો આપણે 400 કલાકે એન્જિન ઓઇલની સર્વિસ કરાવીએ તો નોર્મલ 6-7 હજાર ની આજુબાજુમાં થઈ જાય છે. પણ જે હાઇડ્રોલિક ઓઇલ આવે છે જે 22,000નું બદલે છે, જે તે 1000 કલાકે ને 1000 કલાકે તમારે
બદલવું જ પડશે. તો બધા મિત્રો ધ્યાન દઈને આ મોટું ફિલ્ટર છે એ 1500 નું આવે છે, એ નહીં બદલવું જ પડશે. આ પંપ હોવાથી જે આપણે પાવર સ્ટીયરિંગનું હાઇડ્રોલિકનું ઓલ કુલર છે એટલે તમારે 1000 કલાકે બદલાવવું જ પડશે, નકર તમારી હાઇડ્રોલિક મજા ન આવે. કંપનીના નિયમ પ્રમાણે 1000 કલાકે આનું ઓઇલ હાઇડ્રોલિકનું ચેન્જ કરવું પડે, તો એ 22,000 નું આવે. અને 400 કલાકે એન્જિન ઓઇલ કહેવાય, કારણ કે પાવર સ્ટીયરિંગનું ઓઇલ અલગથી આપી દીધેલું હોય તો એવું વારે ઘડી હાઇડ્રોલિકનું ઓઇલ ચેન્જ ન કરવું પડે. જે આપણે 3600 માં જે અલગ અહીંયા પાવર સ્ટીયરિંગનું ઓઇલ આપેલું હોય છે એને આને હાઇડ્રોલિક સાથે આપેલું છે, એટલે આપણે ન છૂટકે ઓઇલ બદલાવવું પડશે, કારણ કે પાવર સ્ટીયરિંગ સારું ન હાલે ને હાઇડ્રોલિક સારી ન હાલે એના માટે. અને આપણે ટ્રેક્ટરનો ઇસ્યુ ઓરિજિનલ દિમાગ છે, જે આપણે મીટરમાં વોર્નિંગ આપશે કે આ 400 કલાક થઈ ગયા છે અને સર્વિસ કરો. ઘણા બીજા એલર્ટ પણ આપે છે, જે અહીંયા તમને એલર્ટ બતાવશે. આ પાનું દોરેલું છે, આ આપણે ઓઇલની છે, આ છે ડીઝલનું, આ છે ટ્રેક્ટર ગરમીનું. અને ઘણા મિત્રો એવરેજની વાત પૂછતા હતા, તો એવરેજ તો સારી છે જે બીજા ટ્રેક્ટર કરતાં, જોન ડિયર કરતાં. આપણે લેઝરમાં 4 લીટરની આજુબાજુ ખાય છે, 4 લીટરથી 5 લીટર, કારણ કે આપણે ડ્રાઈવર હાંકતા હોય છે અથવા હું હાંકતો હોય છે. લેઝરમાં તો લીવરનું ખાસ ન હોય કે એટલા આરપીએમ, પણ કે બહુ સારું પરફોર્મન્સ આપે છે. બે ટ્રેક્ટરનું સારું કામ કરે છે. અને પ્લાવમાં આપણે બધામાં એવરેજ કાઢેલી છે, 4.5 લીટર 5 લીટર એવું આજુબાજુ ડીઝલ આવે છે. બહુ અતિશય લોડમાં આપણે ટ્રાય કરેલી છે કે 4x4 ચાલુ કરીને એક ડિફ્રેશન લોક ચાલુ કરીને 14 આરપીએમ ઉપર આપણે પ્લાવ હાકેલા છે. બહુ કડક જમીન હતી, તો 1 કલાકમાં 7.5 લીટર નિયોલેન 5510 પીધું, 1 કલાકમાં 7.5 લીટર પીધું. આગળ આપણે ડીઝલ એવરેજના પણ વિડીયો આવશે. એવું નથી, જો લોડ ન હોય તો ઓછા ડીઝલમાં ચાલે. 4 લીટરની આજુબાજુમાં જો ઓછો લોડ હોય તો એ રીતનું ખાય, જો બહુ જ લોડ હોય એ રીતનું ખાય, પણ આપણું કામ કરી દે ટૂંકમાં સારું. જે ઓલા ટ્રેક્ટર ના કરી શકે એને જગ્યાએ આ કામ કરી દે, ડીઝલ પીએ. બાકી મારે મેં ન્યુઓલેનનું ખાલી 3647 હોર્સ પાવરનું હતું, એમાં સિમ્સન એન્જિન આવે તે 2.5 થી 3 લીટરમાં ચાલતું હતું. એની જગ્યાએ આ 4 લીટરથી 5 લીટરમાં હાલે છે. હું પ્લાવ હાંકું છું, થ્રેસર ને ડીશ ને એવું બધું હાંકું છું, તો ડીઝલ એવરેજ તો સારી છે, કારણ કે કામ એવું સારું કરે. ઓલામાં જે 3600 એટલા પ્લાવ ન બેસાડી શકે, આ પાટલા બુડ વ્યાં જાય ફૂટથી 1.5 ફૂટ સુધી. ને આ ટૂંકમાં 1.5 વીઘાની આજુબાજુ જગ્યા કાપે. ઓલું ટ્રેક્ટર વીઘો જ કાપતું. આ ટૂંકમાં ટ્રેક્ટર સ્પીડથી કામ કરે અને તાકાતથી કરે, અને હાથી પર વધારે બેસે. મેં આના માટે 7 પાંચિયા કરાવેલા છે. આપણા મારા શ્રીજીના 500 કિલોના પ્લાવ છે, નટરાજનું થ્રેસર છે અને પરમનું થ્રેસર છે, જે મોટા કામ છે. ને લેઝર હતું હાઈટેકનો પાવડો, અને બધાય અનુભવ કરેલા છે. તમારે કોઈ પણ માહિતી જોતી હોય ન્યુઓલેન 5510ની તો કોમેન્ટ કરજો, અથવા તો મારું ગામ દેગામ પોરબંદર, તમારે ટ્રેક્ટર જોવા આવવું હોય તો કંઈ વાંધો નહીં, કોમેન્ટ કરી દીજો. ચક્કર બક્કર મારવી હોય, કોઈને લેવું હોય તો. ત્યાં ટ્રેક્ટર લીધું 1 સાલ થઈ ગયું છે, 2024માં લીધું છે, અત્યારે 2025 હાલે છે. આ ટ્રેક્ટરને વર્ષ દિવસ થઈ ગયું છે. ટ્રેક્ટર મેં પોરબંદરમાં સૌથી પહેલાં લીધું, અને મારા પછી 7 થી 8 ટ્રેક્ટર છૂટ્યા. 4 ડ્રાઈવ તો 2 થી 3 જ છૂટ્યા. જે 2 ડ્રાઈવ 5510 આવે છે નોર્મલ, એ ઘણા 7-8 વેચાણા, કારણ કે ટ્રેક્ટર બહુ જ સારું આવે. આની ડિમાન્ડ બહુ સારી છે. પ્લેટફોર્મ ને આપણે હિટગાર્ડ ને આના ગેર ને બહુ જ આવે. બીજા 50-55 હોર્સ પાવરમાં આવું ટ્રેક્ટર આવતું નથી. જ્યાં તમે બીજા ટ્રેક્ટર જોન ડિયરના, મહિન્દ્રાના જે નવો સિરીઝને આવે છે તે 75 હોર્સ પાવરમાં લ્યો તો આ સિસ્ટમ આવે બધી. ને ન્યુઓલેનમાં પહેલેથી જ બધી સિસ્ટમ વધારે આપેલી છે, કારણ કે જોન ડિયરમાં તમારે જો શિફ્ટ જોતી હોય, આ જે બટન તે આપણે 54.5માં 53.10માં ને એમાં આપેલા છે ઇલેક્ટ્રોનિક પંખામાં બટન. ન્યુઓલેન તો 32-30માં 30-32માં 35 હોર્સ પાવરમાં બધામાં સેમ સિસ્ટમ આપે છે. હાઇડ્રોલિકનું કામ A1 છે. બીજી કંપની આની. અને બીજી વાત કે આ હાઇટમાં પણ બહુ જ ઊંચું છે, ને આપણે જે વ્હીલ